આમોદ મેન ચોકડી પર અજાણ્યા વાહનની ટક્કરે ઘાયલ અબોલ જીવોની સુરક્ષા સામે ઉઠ્યો સવાલ। આમોદના મુખ્ય માર્ગ પર ગતિના રાક્ષસોની બેફામ લાપરવાહી ફરી એકવાર મૂંગા જીવ માટે અભિશાપ સાબિત થઈ છે। શહેરના વ્યસ્ત ગણાતા મેન ચોકડી વિસ્તારમાં પૂરઝડપે દોડતા એક અજાણ્યા વાહને રસ્તે પર બેઠેલી ગાયને અડફેટે લેતા તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી। આ ગોઝારી ઘટના સમયે અબોલ જીવની સાથે તેનું નાનું બચ્ચું પણ હાજર હતું, જે પોતાની માતાની હાલત જોઈને ભય અને વેદનાથી કંપી ઉઠ્યું હતું। આ હૃદયદ્રાવક દ્રશ્ય હાઈવે અને માર્ગો પર મોતની તલવાર બનીને ફરી રહેલા બેફામ વાહન ચાલકોની માનસિકતા તેમજ પશુઓને રસ્તા પર રઝળતા મૂકી દેતા સ્વાર્થી માલિકોની બેજવાબદારીને નગ્ન વાસ્તવિકતા સાથે ઉજાગર કરી દીધી છે। અવારનવાર બનતી આવી દુર્ઘટનાઓ છતાં પ્રશાસનની ઘસઘસાટ નિંદ્રા ન ઉડતા સ્થાનિક નાગરિકોમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે। ઘટનાની ગંભીરતા પારખીને પ્રભુતા અને કરુણાની મૂર્તિ સમાન એક સ્થાનિક જાગૃત દુકાનદારે ત્વરિત માનવતા દાખવી ઈજાગ્રસ્ત ગાયની પ્રાથમિકતા સેવા શુશ્રૂષા કરી હતી। દરમિયાન અબોલ પશુના માલિકને ઘટનાની જાણ થતાં તેઓ ત્યાં દોડી આવ્યા હતા અને ટેમ્પો લઈને ઘટના સ્થળે પહોંચ્યા હતા। બાદમાં ઉપસ્થિત સાહસિક અને લોકજાગૃત નાગરિકોના સહકારથી દર્દથી કરાતી ગાયને ટેમ્પોમાં બેસાડીને તાત્કાલિક ધોરણે નજીકની પશુ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી। આ અકસ્માતે નગરપાલિકા અને સ્થાનિક પ્રશાસનની પોકળ કામગીરીની પોલ ખોલી નાખી છે। ત્યારે રોષે ભરેલા નગરજનો દ્વારા ઉગ્ર માંગ ઉઠી છે કે તાત્કાલિક ધોરણે રઝળતા પશુઓને પકડીને પાંજરાપોળમાં ખસેડવામાં આવે અને મૂંગા જીવોના જીવ જોખમમાં મૂકતા બેદરકાર માલિકો વિરુદ્ધ લાલાક કરી કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે।